કેમ છો બધા? અહીં ગુજરાત, ભારત અને દુનિયાભરના લેટેસ્ટ સમાચારોનો તમારો વીક રાઉન્ડઅપ છે. ઝડપી, સરળ અને સમજવામાં આસાન રીતે રજૂ કરાયેલ. જો તમે અહીં નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ટેપ કરો, જેથી તમે કોઈ પણ બ્રેકિંગ અપડેટ્સ ક્યારેય ચૂકશો નહીં. ચાલો સીધા જ શરૂ કરીએ. સાંજથી પહેલા મોટી હેડલાઇન. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે. તેઓ કહી રહ્યા છે કે 15 થી 8 જૂન દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા જિલ્લાઓએ ખરેખર સાવચેત રહેવું જોઈએ. આ શા માટે થઈ રહ્યું છે? પ્રદેશ પર એક ચક્રવાત સર્ક્યુલેશન બની રહ્યું છે અને તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે વરસાદી વાદળોને સીધા ગુજરાત પર લાવી રહ્યું છે. પરેશ દરેકને સાવચેત રહેવા વિનંતી કરી રહ્યા છે, ખાસ કરીને નદીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પૂર આવવાની શક્યતા વધુ છે. વરસાદની વાત કરી તો ચાલો જૂનાગઢના કેશોદ વિસ્તારની વાત કરીએ. માત્ર એક કલાકમાં કેશોદમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ઉતાવળી નદી છલકાઈ રહી છે અને દુર્ભાગ્યવશ એક મહિલા તણાઈ ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ ત્યારે બચાવ ટીમો તેની શોધ કરી રહી છે. 4 અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણી સ્થાનિક દુકાનોને પાણીથી નુકસાન થયું છે. આજે હવામાન વિભાગે તેના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વધુ જેવા સ્થળોએ વધુ વરસાદનું જોખમ છે. ભાવનગર, અમરેલી, વલસાડ અને નવસારીના રહેવાસીઓને થરમાન રહેવા અને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ચેતવણી આપી રહ્યા છે કે વરસાદ જલ્દી બંધ થવાનો નથી. ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સાથે વીજળી અને ગાજવીજની અપેક્ષા રાખો. રથયાત્રાના દિવસે પણ વરસાદની શક્યતા છે, તેથી તે ધ્યાનમાં રાખો. હવે નવસારીથી સમાચાર. તાલુકાઓ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદને કારણે કાવેરી નદી છલકાઈ ગઈ છે અને તારકેશ્વર મહાદેવ મંદિર શાબ્દિક રીતે ડૂબી ગયું છે. ટુ વ્હીલર ચાલકો માટે એક ઝડપી જાહેર સેવા જાહેરાત 13 જુલાઈથી. ફાસ્ટેગ દ્વારા ટુ વ્હીલર માટે ટોલ ટેક્સ લાગુ કરવામાં આવશે. જો નિયમ ચૂકશો તો તમને ઇનામનો દંડ થઈ શકે છે. તો ખાતરી કરો કે તમે તૈયાર છો. સરકારી મોરચે સરકારી આવાસમાં રહેતા લોકો માટે અહીં એક રાહત છે. જો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળ્યું છે, તો રાજ્ય સરકારે હમણાં જ જાહેરાત કરી છે કે તમારે વાર્ષિક માત્ર ટેક્સ તરીકે ચૂકવવા પડશે. તે એક મોટી મદદ છે. અને રાજકીય બાજુ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક બોલ્ડ નિવેદન આપ્યું છે. તેઓ દાવો કરે છે કે ગુજરાતના લોકો પરિવર્તન માટે તૈયાર છે અને ભાજપ આગામી ચૂંટણી જીતી શકશે નહીં. મોટા શબ્દો. ચાલો જોઈએ કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે. આજના મુખ્ય સમાચારો અહીં પૂરા થાય છે. શું તમને દરરોજ આવા વધુ ઝડપી અને ભરોસાપાત્ર અપડેટ્સ જોઈએ છે? સબસ્ક્રાઇબ કરો, ટિપ્પણી કરો અને હું તમને લેટેસ્ટ અપડેટ્સ સીધા તમારી સ્ક્રીન પર લાવતો રહીશ. આગામી અપડેટમાં મળીશું.